કચ્છના ધોરડો રણમાં લેન્ડ યોટિંગ અભિયાનનો પ્રારંભ 21 જાંબાઝ જવાનોએ દર્શાવ્યું અદમ્ય સાહસ. ભારતીય સેના દ્વારા કચ્છના સફેદ રણમાં સાહસ અને શૌર્યના પ્રતીક સમાન લેન્ડ યોટિંગ અભિયાનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. વિશ્વભરમાં પ્રખ્યાત એવા ધોરડો રણ વિસ્તારમાંથી શરૂ થયેલા રોમાંચક અભિયાનમાં ભારતીય સૈન્યની ટુકડીએ દમ્ય ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સૈનિકોમાં સાહસ ઋતુને પ્રોત્સાહન આપવાનો અને કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ સજ્જતા કેળવવાનો છે. આ પ્રતિષ્ઠિત અભિયાનમાં ભારતીય સેનાના 21 જેટલા જાંબાઝ જવાનો જોડાયા છે, જેઓ પવનની ગતિ પર આધારિત વિશેષ વાહનો દ્વારા રણના વિશાળ સપાટ મેદાનોમાં કૌશલ્ય પ્રદાન કરી રહ્યા છે. નોંધનીય છે કે સમગ્ર એશિયા ખંડમાં માત્ર કચ્છનું રણ જ ભૌગોલિક લાક્ષણિકતા ધરાવે છે. લેન્ડ યોટિંગ જેવી સાહસિક પ્રવૃત્તિ માટે સંપૂર્ણપણે સાનુકૂળ માનવામાં આવે છે. સખત જમીન અને ખુલ્લા પવનના કારણે અહીં યોજાતી આ પ્રવૃત્તિ સૈનિકોની શારીરિક અને માનસિક ક્ષમતાની કસોટી સમાન બની રહે છે. રણની વિષમ પરિસ્થિતિઓમાં પણ ભારતીય જવાનોએ અદ્ભુત કૌશલ્ય અને શિસ્તનું પ્રદર્શન કર્યું છે, જેના કારણે કચ્છના આંગણે દેશભક્તિ અને સાહસનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પ્રકારના આયોજનો દ્વારા સેના માત્ર રમતગમતને જ નહીં, પરંતુ સરહદી વિસ્તારોમાં રાષ્ટ્રીય એકતા અને ખડતલ તાલીમને પણ પ્રોત્સાહન પૂરું પાડે છે. આગામી દિવસોમાં જવાનો રણના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી પોતાની આ સાહસિક यात्राને પૂર્ણ કરશે. अधिकारियों और जो गेस्ट प्रेजेंट हैं उनको नए वर्ष और आर्मी डे 2026 की हार्दिक शुभकामनाएं देना चाहता हूं. भगवान से प्रार्थना है कि हम सब हमेशा सफलता के पाथ पर अग्रसर रहें और अपने दायित्वों को पूरी लगन और उत्कृष्टता के साथ निभाते रहें. जैसे कि आप सभी भली भांति अवगत हैं, खेल और एडवेंचर गतिविधियां एक सैनिक के जीवन का आवश्यक अंग है. लैंड यॉटिंग भी एक ऐसा ही साहसी गतिविधि है जिसका अभ्यास भारतीय सेना के वीर जवानों को भुज स्थित आर्मी एडवेंचर विंग के लैंड यॉटिंग नोड में दिया जाता है. प्रतिवर्ष इस विशेष ट्रेनिंग के सफलतापूर्वक समापन पर लैंड यॉटिंग अभियान का आयोजन होता है. इस वर्ष का अभियान भारतीय सेना के 78 सेना दिवस के शुभ अवसर पर आज 15 जनवरी 2026 को धोरडो से आरंभ होकर 20 जनवरी 2026 को इसी स्थल पर समाप्त होगा. पिछले 2 महीनों की कठिन मेहनत और ट्रेनिंग के माध्यम से जो तैयारी इस अभियान के लिए की गई है, उसके लिए मैं पूरी टीम को शाबाशी देता हूं. मुझे ये भी विदित है कि ये अभियान अपने रास्ते में कई कठिनाइयों और चुनौतियों से भरा होगा, परंतु मुझे पूरा विश्वास है कि हमारे सैनिक अपनी हिम्मत, जोश और संगठन के बल पर इन चुनौतियों का सामना करते हुए विजय प्राप्त करेंगे. मैं इस लैंड यॉटिंग अभियान की टीम को पूरे भारतीय सेना की तरफ से शुभकामनाएं देता हूं और भरोसा करता हूं कि ये अभियान सफल रहेगा. जय हिंद.